મારી રામ મારી પત્નીને બે પગે એવા સોજા આવી ગયા હતા કે ચલાતું નહોતું કે બેસાતું નહોતું. હું એને પકડીને ચલાવતો હતો. બરાબર છે. હું દવાખાને ગયો તો મને સંતોષ ના થયો. હું લગભગ અહીંયા એકાદ વર્ષથી આવું ક્યાં આવો છો? અહીંયા આપણે ગાડી પર ડેન્જર ઝોન મહાકાળી માણસ ત્યાં નરસાણા ધામમાં તમે એક વર્ષથી આવો છો? હા. બરાબર છે. પછી મને એવું લાગ્યું કે હવે મારે વચ્ચે ગાડી 2 દિવસથી બંધ હતી હા, હા. એટલે મારે દવાખાનું કરવું પડ્યું. બરાબર છે. પછી એ ચાલુ થઈ એટલે લઈને આવ્યો. માએ હુકમ કર્યો હા, હા. કે સારા ડોક્ટર પાસે તપાસ કરાવજો. હું કઈ નથી. હા. તપાસ કરાવતા રિપોર્ટ નોર્મલ આવ્યો. દવા કરાવી સારું થઈ ગયું. બરાબર છે. 7 જ દિવસની અંદર ચાલતા થઈ ગયા. બરાબર છે. તકલીફ અમે ચાલતા આવવાની એમને માનતા રાખી હતી. તો અમે સવારે 3 વાગે નીકળ્યા હતા ઘરે અને 11 વાગે અહીંયા આવી ગયા. તમારા ગામનું નામ? દામોદ મોવાડી તાલુકો પહેરા જિલ્લો અત્યારે તમે ચાલીને ક્યાં આવ્યા? અહીંયા નરસાણા તમારા ગામ છે? તમારા ગામથી નરસાણા ધામ કેટલું થાય છે? 50 કિલોમીટર જેવું થાય છે અંદાજે. બરાબર છે. અને આ બેનને તકલીફ કેટલા સમયથી હતી? આ તકલીફ તાર લગભગ 10 દિવસની થઈ હતી. 10 દિવસથી તમે ડૉક્ટર પાસે દવા પણ કરી પણ આરામ નહોતો થતો. પછી માડીએ તમને ડૉક્ટરની સલાહ આપી હતી પણ તમે ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવ્યો તે પણ નોર્મલ આવ્યો અને તકલીફ તો આરામ થઈ ગઈ. અત્યારે બેન પહેલાં 50 થોડું પણ નહોતા ચાલી શકતા અને અત્યારે 50 કિલોમીટરથી ચાલીને આવ્યા છે. તો માનતામાં શું માન્યું હતું? માનતામાં ખાલી પ્રસાદ ચુંદડી અને ધજા. તો આજ માનતા પૂરી કરો છો? માનતા પૂરી કરો છો. માનતા પૂરી કરવા આવ્યા. ઠીક છે. રામ રામ. રામ રામ.